વેલકમ બેક. તો ડિજિટલ ઇન્ડિયાના આ દોરમાં પણ આણંદ જિલ્લામાં તંત્ર મંદ ગતિએ કામ કરતું હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આણંદ જિલ્લામાં જન્મ અને મરણના દાખલાની 9,000થી વધુ અરજીઓ હાલ પેન્ડિંગ પડી છે. ડિજિટલ સહી અને ક્યુઆર કોડની નવી વ્યવસ્થાએ પારદર્શિતા તો વધારી, પરંતુ મંજૂરીની સમગ્ર પ્રક્રિયા જિલ્લા કક્ષાએ કેન્દ્રિત થતા અરજીઓનો મોટો ઢગલો થઈ ગયો છે. પરિણામે સામાન્ય નાગરિક મહિનાઓ સુધી એક દાખલા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યો છે. હવે ડિજિટલ સહી અને ક્યુઆર કોડની નવી ઓનલાઈન વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ તમામ જન્મ મરણના દાખલાની અરજીઓ સીધી જિલ્લા આરોગ્ય વિભાગમાં મંજૂરી માટે મોકલવામાં આવે છે. પરંતુ જિલ્લા કક્ષાએ દૈનિક માત્ર 40 જેટલી અરજીઓનો નિકાલ થઈ શકે છે, જ્યારે તેની સામે રોજ નવી સેંકડો અરજીઓ સતત ઉમેરાતી રહે છે. પરિણામે સમયસર દાખલા ન મળવાને કારણે વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટેના પ્રવેશ અટકી રહ્યા છે. પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયાઓ મોડી પડી રહી છે. વારસાઈના મહત્વના કેસો અટવાયા છે, તો સરકારી યોજનાઓના લાભ મેળવવામાં પણ લોકોને વિલંબ થઈ રહ્યો છે. જો જન્મ મરણના દાખલાઓની મંજૂરીની સત્તા ફરી એકવાર તાલુકા કક્ષાએ આપી દેવામાં આવે અથવા દરેક તાલુકા માટે અલગ અધિકારીની ડિજિટલ મંજૂરીની સત્તા સોંપવામાં આવે તો જિલ્લા કચેરી પરનું ભારણ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. અમે દાખલા માટે ક્યુઆર કોડના દાખલા માટે આવ્યા. કોણે દાખલો માંગ્યો તમારે? અમારે છોકરીને એડમિટ કરવાની છે તે સ્કૂલમાંથી અમને કહ્યું એટલે દાખલા માટે આવ્યા. અચ્છા, અહીંયા શું કહ્યું તમને? અહીંયા એવું કહ્યું ઓનલાઈન છે એટલે મહિનો વાર લાગશે, તો અમારે અત્યારે 20 દિવસમાં અત્યારે જરૂર છે. તે પછી ડિજિટલ એનો મતલબ શું? બરાબર, સરકારે શું કરવું જોઈએ? સરકારને અને જલ્દી નિવારણ આવે તેવો પગલા લેવા જોઈએ. અહીંયા આગળ છોકરીઓને બેબીના દાખલા અપડેટ કરવા માટે આવ્યો હતો, પણ હવે ઓનલાઈન તો જે ડિજિટલનો જમાનો છે, ડિજિટલમાં ઓનલાઈન તત્કાલમાં આવવું જોઈએ. હવે અત્યારે કહે છે કે હજુ 20 દિવસ લાગશે, મેસેજ પડશે પછી તમે આવજો. મારે ઓલરેડી બાલ મંદિરમાં મૂકેલી છે, 2 છોકરીઓ એને માગેલ છે, તો તત્કાલની અંદર કઈથી લાવવું? અત્યારે હાલ જે સોફ્ટવેર જે નવું આવેલું છે એ સોફ્ટવેરની અંદર જે રીતે 2015 પહેલાના જેટલા બી મરણ અને જન્મના દાખલાઓ છે એ પહેલા નીચેના લેવલથી અપાતા હતા, તલાટી કે ટીડીઓ લેવલથી, પણ હવે પછી આ સોફ્ટવેરની અંદર સીધા જે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ આવે છે, જેના કારણે જે બેકલોગ છે એ વધી ગયેલો છે અને જેના કારણે આપવામાં અત્યારે વિલંબ થઈ રહેલો છે. પણ અમારા લેવલે જે પણ ડેઈલી કાર્યક્ષમતા મુજબ જે આપવાના થાય છે એ અમે અત્યારે અહીંથી સર્ટિફિકેટ આપી રહ્યા છીએ. ડેથ અને બર્થના થઈ 9,000 અને બર્થના 2,000 જેવા પેન્ડિંગ છે.